આણંદના ખંભાતના સુખડામાંથી પકડાઈ છે ડ્રગ્સની ફેક્ટરી। જી હા, કેમિકલ કંપનીમાં ચાલતા ડ્રગ્સના વેપારનો પર્દાફાશ થયો છે। એટીએસની ટીમે 18 કલાક ઓપરેશન ચલાવી અને પર્દાફાશ કર્યો છે। ગ્રીન લાઈફ કંપનીમાં બનાવાતું હતું ડ્રગ્સ। પકડાયેલા ડ્રગ્સની કિંમત અંદાજે 100 કરોડ રૂપિયા થાય છે। આલ્ફાઝોનમ નામની દવા ટેબ્લેટ ફોર્મમાં મળી આવી છે। એટીએસની ટીમે દરોડા પાડી 4 લોકોની અટકાયત કરી છે। અમદાવાદના 3 ભાગીદારોએ એક કંપની શરૂ કરી હતી। 3 મહિના પહેલા જ કંપની શરૂ કરાઈ હતી। ફોનલાઈન પર સંવાદદાતા ઉદય જોડાઈ ચૂક્યા છે। ઉદય, જે દવા ટેબ્લેટ ફોર્મમાં મળી આવી છે તે વિશે વધુ જાણકારી। બિલકુલ, જો વાત કરવામાં આવે તો ગુજરાત એટીએસ નું આખો ઓપરેશન છે અને ઓપરેશનની અંદર વાત કરીએ તો અલ્ફાઝોનમ નામની ટેબ્લેટ જે છે મળી આવી છે ને વિદેશની અંદર ખાસ કરીને આ દવાનો ઉપયોગ જે છે નશા કરવા માટે થતો હોય છે અને ટેબ્લેટ ફોર્મેટમાં આખું ડ્રગ્સ મળી આવ્યું છે। એક વ્યક્તિ જે છે આખું ત્યાં સંચાલન કરતો હતો તે જગ્યા ઉપરથી ફેક્ટરી ઉપરથી મળી આવ્યો છે। બાકીના 5 થી 6 વ્યક્તિઓ જેની સાથે જોડાયેલા હતા આસપાસવાળા છે કુલ 6 થી વધારે આરોપીઓ આમાં હોવાની શક્યતા છે। અત્યારે 5 થી 6 આરોપીઓની અટકાયત અને ધરપકડ કરી છે। ત્યારે તપાસ અત્યારે મિત્તલે ચાલી રહી છે કે આ ટેબ્લેટ જે છે એ કેટલા સમયથી બનાવી રહ્યા હતા, કોના ઉપયોગ માટે બનાવી રહ્યા હતા, ક્યાં આપવાના હતા અને અત્યાર સુધીમાં કેટલી વખત આ મુદ્દામાલ આપી ચૂક્યા છે। ત્યારે સમગ્ર મામલે જે છે અત્યારે ગુજરાત એટીએસ 12 વાગ્યાની આસપાસ આખી પત્રકાર પરિષદ યોજશે અને જેની અંદર આરોપીઓ આ મુદ્દામાલ ડ્રગ્સ ક્યાં કોને અને કેટલી વાર મોકલેલો હતો આ તમામ મુદ્દાઓને લઈને સ્પષ્ટતા કરશે। મિત્તલ। જી ઉદય, આભાર માહિતી બદલ।